કોણ હતા ભગવાન રામના બહેન? જાણો કેમ રામાયણમાં નથી થયો તેમનો ઉલ્લેખ. ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે એ ખુશીમાં અયોધ્યાના લોકોએ સમગ્ર અયોધ્યા નગરને દીવાઓથી સજાવ્યું હતું. કહેવાય છે કે ત્યારથી જ પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને ઉજવવામાં આવી રહ્યો છે. રામાયણમાં રાજા દશરથના 4 પુત્રોનો ઉલ્લેખ જોવા મળે છે: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. જો કે ઘણા ઓછા લોકો પાસે એ જાણકારી છે કે ભગવાન રામને એક બહેન પણ હતા, જેમનો વાલ્મીકીની રામાયણમાં ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. આવો આજે તમને જણાવીએ કે ભગવાન રામના બહેન કોણ હતા. દક્ષિણ ભારતની રામાયણ મુજબ ભગવાન શ્રી રામના બહેનનું નામ શાંતા હતું. શાંતા રાજા દશરથ અને કૌશલ્યાની સૌથી મોટી પુત્રી હતા. શાંતા બાળપણથી જ સર્વગુણ સંપન્ન હતા. તે વેદ અને શિલ્પકલામાં નિપુણ હતા. જો કે રાજા દશરથે બાળપણમાં જ શાંતાને અંગદેશના રાજા રોમિદાને દત્તક આપી દીધા હતા. ખરેખર રાજા રોમિદાની બહેન વર્ષિણી કૌશલ્યાની બહેન અને શાંતાની માસી હતા. રાજા દશરથે શાંતાને કેમ આપી દત્તક? એકવાર રાજા રોમપદ અને તેમની પત્ની વર્ષિણી રાજા દશરથ અને કૌશલ્યાને મળવા અયોધ્યા ગયા. રાજા રોમપદ અને વર્ષિણીને કોઈ સંતાન નહીં હતું, તેથી તેઓએ રાજા દશરથ અને તેમની પત્નીને શાંતાને દત્તક આપવા માટે કહ્યું. જો કે એક છોકરી હોવાને કારણે શાંતા રઘુકુળની ગાદી નહીં સંભાળી શકતા હતા. આથી રાજા દશરથ શાંતાને દત્તક આપવા માટે સંમત થઈ ગયા. જ્યારે કૌશલ્યા તેની બહેનને પોતાના ઘર આંગણેથી નિરાશ નહીં મોકલવા માંગતા હતા, આથી તે પણ શાંતાને દત્તક આપવા માટે તૈયાર થઈ ગયા. અને આ રીતે શાંતા અંગદેશની રાજકુમારી બન્યા. કોની સાથે થયા શાંતાના લગ્ન? એકવાર રાજા રોમપદ શાંતાની સાથે વાતચીતમાં વ્યસ્ત હતા, ત્યારે જ તેમના આંગણે એક ગરીબ બ્રાહ્મણ આવ્યા અને તેમણે વરસાદમાં ખેતર સાથે જોડાયેલી સમસ્યાને તેમની સામે મૂકી. જો કે રાજા રોમપદે તેની વાત પર બિલકુલ ધ્યાન નહીં આપ્યું. પરેશાન બ્રાહ્મણ ગુસ્સે થઈને રાજ્યમાંથી જતા રહ્યા. પરંતુ ઇન્દ્રદેવ ગરીબ બ્રાહ્મણના આ અપમાનને સહન નહીં કરી શક્યા અને તેમના ક્રોધથી અંગદેશમાં દુકાળ પડી ગયો. આ ઘટનાથી રાજા રોમપદ ખૂબ જ પરેશાન હતા. રાજા રોમપદ ઋષિ શૃંગની પાસે ગયા અને તેમને દુષ્કાળગ્રસ્ત જમીનને ફરીથી હરિયાળી બનાવવાનો ઉપાય પૂછ્યો. ઋષિ શૃંગના કહેવા મુજબ અંગદેશ એકવાર ફરી હરિયાળો થઈ ગયો. ઋષિ શૃંગનો ઉપાય કામ કરી ગયો અને અંગદેશની ઉજ્જડ જમીન એકવાર ફરી હરિયાળી બની ગઈ. તેનાથી ખુશ થઈને રાજા રોમપદે તેની દત્તક લીધેલી પુત્રી શાંતાના લગ્ન ઋષિ શૃંગ સાથે કરાવ્યા. રામાયણમાં કેમ નથી થયો શાંતાનો ઉલ્લેખ? રામાયણમાં રાજા દશરથના 4 પુત્રોનો જ ઉલ્લેખ જોવા મળે છે. ક્યાંય પણ તેમની પુત્રી શાંતાનો ઉલ્લેખ નથી. એવું કહેવાય છે કે શાંતા છોકરી હોવાને કારણે રઘુકુળની ગાદી સંભાળવા માટે યોગ્ય નહીં હતા. બીજું, કૌશલ્યાની બહેન વર્ષિણીનો ખોળો ખાલી હતો. આથી રાજા દશરથ અને કૌશલ્યાએ તેમની પુત્રી શાંતાને તેમને દત્તક આપી દીધી. રામાયણમાં શાંતાનો ઉલ્લેખ એ માટે નથી મળતો કારણ કે તે બાળપણમાં જ અયોધ્યા છોડીને અંગદેશ જતા રહ્યા હતા. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી રામ.